टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો માવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 17 જુલાઈ 2026. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો અષાઢ શુક્લ ત્રયો ત્રીજ તિથિ બની સવારે 6:27 સુધી. ત્યારબાદ ચતુર્થી તિથિ લાગુ પડશે. આજના નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ બની રહ્યો છે વ્યતિપાત. કરણની વાત કરીએ તો સવારે 6:27 સુધી ગરકરણ રહેશે. ત્યારબાદ વણિજ કરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:02 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:19 થી પ્રારંભ કરી બપોરે 1:13 સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 3 થી પ્રારંભ કરી 3:53 સુધી રહેશે. આજે રાહુકાલમ સવારે 11:05 થી પ્રારંભ કરી બપોરે 12:46 સુધી છે. તો આજે રવિ યોગ બની રહ્યો છે. આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજના દિવસે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત રાખવાની જરૂર છે. આજે ગૃહ નિર્માણ નિમિત્ત કાર્ય સંપન્ન થઈ શકે. કોઈ મકાનનું કામ અટક્યું છે તો આજે સંપન્ન શરૂ થઈ શકે છે. અધિકારીઓ તરફથી તમને સહાય મળી શકે એવા પણ ગ્રહચક્ર છે. જૂના મિત્રોની મુલાકાતના યોગો બની રહ્યા છે જે માનસિક શાંતિ, આનંદનો અનુભવ કરાવશે. તો પારિવારિક સંબંધો પણ આજે તમારા મજબૂત થતા જોવા મળી રહ્યા. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે મધુર કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભ અને કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરવો શુભ અને મંગલકારી બની રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે જોખમી કામથી અવશ્ય બચવું જરૂરી છે, અન્યથા નુકસાન થવાની સંભાવનાઓ છે.
કાર્ય પૂર્ણ કરવામાં આજના દિવસે મુશ્કેલીઓ ઘણી આવી શકે, કદાચ કામ અધૂરા પણ રહી શકે છે. નાણાકીય વ્યવહાર આજે ગંભીરતાથી કરવા, અન્યથા છેતરપિંડીના યોગો આજે બની રહ્યા છે. સાવચેત રહેવું હિતાવ છે. નજીકના લોકો દુઃખી થઈ શકે છે. તમારા વ્યવહારથી તમારા નજીકના લોકો આજે દુઃખી થઈ શકે, તો આજે તમારા વ્યવહારને અનુકૂળ રાખવા પ્રયાસ કરો, શુભ સાબિત થશે. આજે તમને વ્યવસાયમાં લાભ પણ થાય એવા ગ્રહ ચક્ર છે, એટલે એકંદરે દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો સફેદ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શ્રી સુક્તમના પાઠ અવશ્ય કરવા અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા છે. આજે કાર્યમાં સાવધાની રાખવાની જરૂર છે. જે કંઈ પણ કામ કરો છો સાવધાનીપૂર્વક સતર્કતાપૂર્વક કરો, આવશ્યક બની રહેશે. આર્થિક નુકસાન કે છેતરપિંડી આજે બને એવા ગ્રહ ચક્ર દ્રષ્ટિગોચર છે, બાબતે સાવચેત રહેવું હિતાવ છે. આજે કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે સામનો કરવો પડશે. આજે કોઈ સ્પર્ધામાં તમે જો જોડાવ છો તો નિશ્ચિત સફળતા મળી શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. અને વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે કેસર મિશ્રિત દૂધથી શ્રીયંત્ર ઉપર અભિષેક કરવો મંગલકારી નીવડશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે, તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે ધીરજ અને સંયમથી દિવસ પસાર કરવો શુભ સાબિત થશે. ખોટા વિચાર સાથે કોઈ નિર્ણય લેશો તો નિશ્ચિત નુકસાન તમારે પણ ભોગવવું પડશે. માનસિક તણાવનો આજે સામનો કરવો પડી શકે. મનમાં દ્વિધાઓ રહેશે, મનમાં ચિંતાઓ બની રહેશે, જેના કારણે મન પરેશાન તાણનો સામનો કરવો પડી શકે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સંભાળ રાખવાની જરૂર છે. આજે દિવસ દરમિયાન આરોગ્ય ઉપર અસર જોવા મળી રહી, ખાસ કરીને ગેસ એસિડિટીની સમસ્યાઓ તમને સતાવી શકે છે. આજે શત્રુઓથી સાવધાન રહેવું ખૂબ આવશ્યક છે. નુકસાન કોઈ નહીં કરી શકે, પણ સાવચેત રહેવું આવશ્યક છે. યશ પ્રતિષ્ઠાને તો ઠેસ પહોંચી શકે છે. સાવચેત રહેવું હિતાવ રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરી જે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો પીળો રંગ શુભ અને કલ્યાણકારી બનશે. ઉપાય, આજના દિવસે લોકોની મદદ કરવી અનુકૂળ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. યુક્તિ અને મુત્સદગીરીથી સફળતા મેળવી શકાશે. તો બુદ્ધિનો પ્રયોગ કરી તમે તમારા કાર્યક્ષેત્રમાં સક્સેસ એટલે સફળ થઈ શકો છો. વ્યાપારમાં હરીફો નુકસાન પહોંચાડી શકે એવા ગ્રહ ચક્ર છે. સતર્ક રહેવું, સાવચેત રહેવું ખૂબ આવશ્યક છે. અને ભગવાનનું સ્મરણ કરવું કલ્યાણકારી બનશે. ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો આવેશને અનુશાસિત રાખશો, શબ્દો યોગ્ય ઉચ્ચારણ કરશો તો દિવસ અનુકૂળ થઈ શકે છે. સાસરિયાઓ સાથે પણ આજે વિવાદ થવાની સંભાવનાઓ છે, એટલે વાણીમાં જેટલી સૌમ્યતા એટલો દિવસ અનુકૂળ બની શકે. ટૂંકમાં દિન મધ્યમ છે, પીળાકર છે. તો વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો લીલો રંગ શુભ અને કલ્યાણકારી બનશે. ઉપાય, આજના દિવસે ભગવાન શિવની આરાધના અનુકૂળ સાબિત થશે. દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરો, ખૂબ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ.
રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો તમારો દિવસ લાભ કરતા દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. માતા પિતા તરફથી સહયોગ અને લાભ મળે એવા ગ્રહ ચક્ર છે. જીવન સાથીને શારીરિક પીડા થવાની સંભાવનાઓ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે, જેના કારણે થોડી દોડધામ થઈ શકે. આજે તમને ધંધામાં લાભ મળે એવા પણ ગ્રહ ચક્ર છે. તો પરિવારમાં આજે નાણાકીય બાબતે લઈને વિવાદ થવાની સંભાવનાઓ છે. બને તો વિવાદને ટાળવો હિતાવે છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગ શુભ અને કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજે આમાન કહેતા કાચા સીધાનું દાન અવશ્ય કરવું શુભ અને કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે આજના દિવસે લોભથી બચવું. લોભ, લાલચ, પ્રલોભન આ નુકસાન કરાવી શકે છે, એટલે લોભથી બચવું હિતાવ રહેશે. આજે પરિવારમાં લોકો તમારી વાતને માન સન્માન આપશે, એટલે પરિવારથી જ તમારો દિવસ આજે અનુકૂળ બનતો જોવા મળી શકે છે. અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિ થાય એ પ્રકારના પણ આજના દિવસના ગ્રહચક્ર ઉદિત થતા જોવા મળી રહ્યા છે. દિવસ એ બાબતે અનુકૂળતાવાળો છે. આજના દિવસે ઘરે મિત્ર અથવા મહેમાનોનું આગમન સંભવી શકે છે, જે ખૂબ જ આનંદદાયક આપના માટે બની શકે. મનની મૂંઝવણો દૂર કરવાવાળા બનશે. દિવસ એકંદરે આજનો તમારા માટે કલ્યાણકારી બની રહેશે. સંતાન પ્રાપ્તિની જે લોકોની ઈચ્છા છે એવા લોકોને આજે ઈચ્છા પૂર્તિ થઈ શકે એવા ગ્રહમાનુદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરીએ હવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગ શુભ અને કલ્યાણકારી બનશે. ઉપાય, આજના દિવસે ગુલાબ અને કમલ પુષ્પથી માતા મહાલક્ષ્મીની આરાધના કરવી આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. હવે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય, આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે. મનમાં કોઈ વાતને લઈને દ્વિધા રહેશે, મનમાં ગૂંચવણ રહેશે. નિર્ણય લેવામાં પણ મન મૂંઝવણ અનુભવ કરી શકે. તો યોગ્ય નિર્ણય લેવા માટે ચર્ચા વિચારણા અવશ્ય કરવી. શિક્ષણની બાબતમાં વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન, વધુ ફોકસ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય સંબંધિત ક્ષેત્રોમાં ધન ખર્ચ થવાની સંભાવનાઓ છે. આજે પ્રેમી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે એવા ગ્રહમાન છે. એટલે એકંદર દિવસ મધ્યમ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે કેસરી રંગ અનુકૂળ બની રહેશે. ઉપાય, આજના દિવસે લક્ષ્મીનારાયણ દેવની આરાધના કરવી, સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરવું આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજે ઉદર વિકાર એટલે પેટમાં દુખાવાની સમસ્યા સંભવી શકે છે. ખાનપાનમાં સાવચેતી રાખવી જરૂરી છે.
પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણાનો દોર આજે ચાલી શકે. માંગલિક કાર્યોની સંભાવના પણ બની રહી છે. પરિવારના વડીલોની સલાહ આજે લાભદાયક નીવડશે, તો એમની સલાહ લઈને જ કાર્ય કરવું કલ્યાણકારી બની શકે. આજનો દિવસ આનંદદાયક બનતો જોવા મળી રહ્યો છે. તો સાસરિયાઓ તરફથી પણ કોઈ વાત, કોઈ ખુશીના સમાચાર મળી શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો ધનરાશિના જાતકો માટે અનુકૂળ, મંગલકારી, કલ્યાણકારી દિન બની રહ્યો છે. અને વાત કરી લેજો ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે શુદ્ધ સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે જરૂરિયાતમંદ બાળકોની મદદ કરવી આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભકર્તા છે, ફાયદાકારક જોવા મળી રહ્યો છે. વ્યાપાર વ્યવસાયમાં પણ આર્થિક હિતો આજે લાભકર્તા બની શકે. તો આજે તમને આર્થિક લાભ થઈ શકે. ઘણા બધા માર્ગથી આર્થિક લાભ આજે પ્રાપ્ત કરી શકાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. આજે કોઈ ભેટ સોગાદ પણ પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. અટકેલા કાર્યો આજે પૂર્ણ થતા જોવા મળી શકે. ઘણા સમયથી કામ અટક્યું છે તો એ કાર્ય આજે સંપન્ન થઈ શકે. જે વસ્તુ માટે અટક્યું એ વસ્તુ આજે પ્રાપ્ત થવાથી એ કાર્યમાં સફળતા નિશ્ચિત સેવાઈ શકે. એટલે અટકેલા કાર્યો આજે પરિપૂર્ણ થતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહો ઉદિત છે. સાથે આજે અનિચ્છનીય ખર્ચાઓ પણ થઈ શકે. જ્યાં નથી કરવાનું મન તેવી જગ્યાએ પણ ખર્ચ કરવો પડી શકે. ભાવે કભાવે પણ આજે ખર્ચ થશે. એટલે એકંદર દિન તમારા માટે આમ જોઈએ તો લાભકર્તા છે, પણ મધ્યમ પરિસ્થિતિનો કહી શકાય. હવે વાત કરેલી ઉપાયોની. શુભ રંગ, શુભ રંગ મકર રાશિના જાતકો માટે આજે બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે રાખોડી રંગ શુભ અને કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન નરસિંહની આરાધના કરવી, નરસિંહ સ્તોત્ર, નરસિંહ કવચનો પાઠ કરવો મકર રાશિના જાતકો માટે શુભ, અનુકૂળ, મંગલકારી બની રહેશે. વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મા ક્રમાંકની રાશિ બની રહી છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક છે, કલ્યાણકારી છે. આજે સમજદારીથી સફળતા મેળવી શકાશે, સારો નફો મેળવી શકાશે. એટલે બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી સમજી વિચારીને નિર્ણયો લેવાથી આજે લાભ થઈ શકે એમ છે. આજે વિરોધીઓ પણ તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે. તમારું બુદ્ધિ ચાતુર્ય કૌશલ્યનો વખાણ આજે શત્રુઓ, વિરોધીઓ પણ કરે એ પ્રકારના ગ્રહમાન છે. તો વ્યાપારના સંબંધમાં આજે પ્રવાસ થાય એવી સંભાવનાઓ છે ને બિઝનેસ ટ્રીપ તમારી લાભ કરતાં પણ નીવડતી જોવા મળે એવી ગ્રહોની સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. લાંબા ગાળાના રોકાણ વિશે આજે વિચાર આવી શકે. લાંબા ગાળાના રોકાણનો વિચાર પણ કલ્યાણકારી લાભ કરતાં બનતો દ્રષ્ટિગોચર છે. એટલે એકંદર દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે છે મરૂન રંગ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજના દિવસે કુળદેવીની ઉપાસના અવશ્ય કરવી. શક્ય હોય નજીકમાં હોય તો દર્શન પણ કરવા લાભ કરતા નીવડશે. હવે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના 12મા ક્રમાંકની રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લો સમજી વિચારીને લેવો. ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો એ આપના માટે હિતાવહ છે. આજે મનમાં શંકાની ભાવનાઓ જોવા મળી શકે. એ શંકાને સત્વરે દૂર કરવા પ્રયાસ કરવા હિતાવહ રહેશે. કામને લઈને મૂંઝવણમાં રહી શકો. આજે કોઈ પણ પ્રકારનું કામ, પોતે કરેલા કામ માટે પણ તમે દ્વિધામાં ઉત્પન્ન થઈ શકો એવી ગ્રહ સ્થિતિ છે.
તો આ જે જીવનસાથી સાથે તાલમેલ જાળવવું જરૂરી છે, અન્યથા નુકસાન આવવાની સંભાવનાઓ બની શકે છે. આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. આપના બજેટને અનુકૂળ રાખવા માટે ખર્ચને અનુશાસિત કરવા લાભકર્તા નીવડશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તે છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા મહાલક્ષ્મીના દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 7 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 7 નંબર કેતુનો છે, 6 નંબર શુક્રનો છે. આજનો દિવસ અણધાર્યા કામ થતા જોવા મળી શકે, બધું અચાનક જ આજે જીવનમાં થતું જોવા મળી શકે. આજે વિજય પણ મળી શકે, જેની કલ્પના ન કર્યો વ્યાપાર વ્યવસાય પણ આગળ વધી શકે. તો આજના દિવસે સતર્ક પણ એટલું જ રહેવાની જરૂર છે. આજે શુક્રની કૃપા પણ બની રહેશે. ધાર્મિક લાભ પણ બનતા જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરી દિન વિશેષની, તો આજે વિનાયક ચતુર્થી. શુક્લ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે. કૃષ્ણ પક્ષમાં જે ચતુર્થી આવે એને સંકષ્ટી કહેવાય છે. તો વિનાયક ચતુર્થી આજના દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના મંગલકારી નીવડે છે. ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવી, અથર્વ શીર્ષના પાઠ કરવા તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. ભગવાન વિઘ્નેશ્વરનું સૌમ્ય સ્વરૂપ વિદ્યાભ્યાસની સફળતા માટે ગણેશજીની આજે પૂજા અર્ચના કરવી, સંકટ નાશન ગણેશ સ્તોત્રના પાઠ કરવા, સાથે સાથે વિનાયક ગણેશને આજે મોદક અર્થાત ઘઉંના લાડુનો ભોગ અર્પણ કરવો મંગલકારી બને છે. જીવનની તમામ વ્યાધિમાંથી મુક્તિ અપાવવાનો બનતો હોય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. અને હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. નોંધી રાખીશું આજનો આ મહામંત્ર: ઓમ ગ્રામ ગ્રીમ ગ્રૌમ શઃ ગુરુવે નમઃ. આ મંત્રનો જાપ કરો, શુભ મંગલકારી સાબિત થશે. એક માળા જાપ કરી દિવસની શરૂઆત કરો. જ્યાં મન મૂંઝવણમાં છે ત્યાં સહજતા આજ પ્રાપ્ત થઈ શકે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.